બને છે એવું કે એક બ્રાહ્મણનું મૃત્યુ થયું અને જો બ્રાહ્મણનું મૃત્યુ થયું તો બ્રાહ્મણની પત્ની આવી અને તુલસીદાસજી પાસે આવી અને પોતાના પતિનું શબ લઈને આવી તુલસીદાસજીને કહ્યું કે હે તુલસીદાસજી અમારા પતિ એનું મરણ થયું મૃત્યુ થયું હવે તમે કંઈક કરો એટલે જીવાડો તુલસીદાસજી મારવા વાળો કોણ ને જીવા વાળો પણ આપણે કોણ પણ કે છે કે તમે મારી પાસે આવ્યા છો તો ભાઈ સબ મૂકો તમારા પતિ હું ભગવાનને પ્રાર્થના કરું દૂર બોલાવું અને તુલસીદાસજીએ દૂર બોલાવી છે 45 મિનિટ સુધી અને ત્યાર પછી કહે છે કે જાણે આવાસ માંડીને બેઠો તો હેલો એમ એ વ્યક્તિ બેઠો જ્યારે થાય છે તુલસીદાસજીનો લોકોએ જય બોલાવે તુલસીદાસજી કે મારું કંઈ નથી પણ પ્રાર્થનામાં આટલી બધી શક્તિ છે અને આ વાત અકબરને ખબર પડી એટલે અકબરે તુલસીદાસજીને બોલાવે કે ભાઈ તમે તમારામાં આટલી બધી ચેતના આટલું બધું પરમ તત્વ જે છે એ મને બતાવો એમ કરીને બોલાવવા માટે બોલ્યા સૈનિકો આવ્યા છે તુલસીદાસજી પાસે ને તુલસીદાસજીને વાત કરી તુલસીદાસજી કહે છે કે મારું અત્યારે ભજન ચાલી રહ્યું છે હું મારા ભગવાનના ગુણગાન ગાઉં છું પૂજા સેવા કરી પછી આવીશ એમ ત્યાં કર્યું હવે આ પેલો રાજા એ કંઈ થોડું માને અને એટલા માટે સૈનિકોને આદેશ કર્યો કે એને પકડીને બાંધી લઈ આવો તુલસીદાસજીને બાંધી લઈ આવ્યા અને કથા એમ કહે છે કે એ તુલસીદાસજીને એને જેલમાં પૂરી દીધા હવે કહેવાવાળા એવું પણ કહે છે કે 40 દિવસ સુધી એને જેલમાં રાખ્યા 40 દિવસ સુધી તુલસીદાસજી અને એમાં હનુમાન ચાલીસા લખાય બાવડી કે બાવડી રણછોડ બાવડી જલારામ બાવડી બાવડી શબ્દ હોય તો 52 52 એના 40 એટલે 40 તો 40 આ રીતે કહાવત બને છે એવું કે થોડા દિવસ થયા એટલે બધા વાંદરાઓ બહુ બધા વાંદરાઓ આવ્યા અને વાંદરાઓએ આવી અને એવી ચઢાઈ કરી આ ફતેહપુર કેટલા બધા વાંદરા કોઈ દિવસ જોયેલા જ નહીં અકબર વિચાર કરે કે આપણે વાંદરાઓ આપણા ક્યાંથી આ બધું છે શું એવું જ્યાં પૂછ્યું છે ત્યાં એક જણે બિલકુલ વાત કરી કે આ બને છે એવું કે અમારા જે સંતને તમે જેલમાં પૂર્યા છે ને એના કારણે આ વાંદરાઓ આવી તમને પજવે છે અકબર જાતે જેલમાં જઈ અને તુલસીદાસજીને મુક્ત કરે છે એવી કથા છે અને આ દરમિયાનની અંદર હનુમાન ચાલીસાનો પ્રારંભ થયો તુલસીદાસજી હનુમાન ચાલીસા આ રીતે નથી એવું પણ કહેવામાં આવ્યું છે વાલા શ્રી હનુમાન ચાલીસા શું છે અને કેમ ગાવી જોઈએ એનામાં કેટલી શક્તિ કેટલી તાકાત છે એની કથા પ્રેમ और श्रद्धा से गाए और उसके पूर्व एक बार प्रेम और श्रद्धा से श्री हनुमान चालीसा में एक पाठ अरे क्या हनुमान चालीसा एक कथा श्री चरण सरोज निज मन सुधा
शंकर सुमोहन केसरी नंदन तेज प्रताप महाजगवंदन प्रभु चरित्र सुनिए को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिया दिखाए
પાછળનું કારણ આપણે જોયું કે તુલસીદાસજીને ભગવાન રામની સાથે એક જોવા જઈએ તો બ્રહ્મ સંબંધ કરાવ્યો હોય તો હનુમાનજી છે કે હનુમાનજી તુલસીદાસજીના ગુરુ છે અને ગુરુનું એનો અહેસાન કરવા માટે શરૂઆત પણ ગુરુથી કરી શ્રી ગુરુ ચરણ સરોવર હનુમાન કલાક તો વાત કહું કે આ કરવાથી શું મળે કારણ કે આપણે બધાનો સ્વભાવ એવો કે હું આમ કરું તો ખરું પણ મને શું મળે હું અહીંયા જાણતો કરો પણ મને શું મળે મારું માન રહેશે કે કેમ મને આ મળશે કે કેમ આપણો સ્વભાવ એવો એટલે આપણે કહી દઉં કે આપણે આ હનુમાન ચાલીસા કરવાથી શું મળે બધાને આવું રસ્તો જ હોય કારણ કે દરેક વ્યક્તિ જુદી જુદી રીતે કરતા હોય કામનાથી કરતું હોય કોઈ ઈચ્છાથી કરતું હોય પ્રેમથી પણ કરવા વાળા છે મહત્તમ આમાંથી શું મળે પહેલા એ વાત કરીએ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી નંબર 1 પહેલા તો હનુમાનજી પ્રસન્ન થશે બહુ ધ્યાનથી સાંભળજો હનુમાનજી પ્રસન્ન થાય સ્વાભાવિક છે બીજું હનુમાન ચાલીસા કરવાથી ભયમાંથી મુક્તિ થશે અભય તમે ભયમાંથી મુક્ત થશે એ તો નક્કી વાત છે કઈ ડર લાગે કઈ એવું હોય હનુમાન ચાલીસાના પાઠ હનુમાન ચાલીસા એ મંત્ર છે યુ કેન ગીવ મંત્ર જે હોય તે તમે કોઈને આપી શકો જેમ ગાયત્રી મંત્ર છે કે એવી રીતે આ મંત્ર છે અને એટલા માટે થઈ તમને ભયમાંથી મુક્ત કરે ઘરની અંદર કઈ આર્થિક સમસ્યા હોય કારણ કે આપણે આ હનુમાન ચાલીસામાં જોઈશું એવું એકું બાકી નથી આ નાની બારાની વાર છે જ નહીં કઈ તમને જે જોઈએ છે એ બધું જ એકમાંથી મળી શકે और देवता चित्तन धरई हनुमंत से ही सर्व सुख तनई कोई બીજા દેવતા પાસે જવાની આવશ્યકતા નથી સીધે સીધું હનુમાનજી પાસે જશો તો બધું મળશે આવું તુલસીદાસજીનું કથન છે તો ભયમાંથી મુક્તિ મળે એટલે બીક લાગતી ડર લાગતો હોય હનુમાન ચાલીસાનો પાઠ કરીએ ત્યાર પછી જીવનમાં કોઈ પણ પ્રકારના તમારા દુઃખ હશે કારણ હનુમાન ચાલીસા કહે છે કે જન્મ કે દુઃખ વિસરાય એટલે તમારા જો કોઈ દુઃખ હશે તો એ દુઃખનું નિવારણ થશે મેં ગઈકાલે કે પરમ વિશે પણ કહ્યું દુઃખ મીટેલું નહીં મીટે નહીં ચપ્પુનો ઘા લાગ્યો હોય બરાબર અત્યારે રીતે લાગ્યો હોય તો નથી લોહી નીકળે બરાબર દુઃખ પણ થાય પણ તમે પેરાસિટામોલ લો અને એવી કોઈ મલમ અહીંયા લગાવો જેનાથી તમારું દર્દ સારું થાય તો ઘા તો એનું જ રહે પણ જ્યાં સુધી તમારે પેરાસિટામોલની અસર છે ત્યાં સુધી દુઃખ થાય નહીં એમ તમારે ભોગવવાનું તો ખરું જ દુઃખ તો ભોગવવાનું ખરું જ પણ ભગવાનનું નામસ્મરણ કરવાથી અથવા તો હનુમાન ચાલીસા કરવાથી જન્મના દુઃખ વિસરાવે આ બધું લખાણ છે ને ભાઈ એમાં નીચે ઘણી સહી છે હનુમાન ચાલીસામાં નીચે સહી છે કોની સહી છે શંકર ભગવાનની સહી છે શંકરનો 11મો રુદ્ર અવતાર છે હવે તમને કહેશો કે સહી ક્યાં છે તો કહે છે જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી એટલે ગૌરીસા એટલે સાખી એટલે સાક્ષી ગૌરીસા એટલે જે ગૌરી એટલે કે પાર્વતીના પતિ છે સ્વામી છે ઇતિ ગૌરીસા એ કહે છે કે જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધ તમે સિદ્ધ થઈ શકશો જઈ શકો સિદ્ધ થઈ જશો એવું કહ્યું છે કોણે કહ્યું હનુમાનજી શંકર ભગવાને સ્વયં કહ્યું છે હવે વિચારો હાથમાં ગંગાજળ કોઈ લે અને ગંગાજળ લઈને સોગંદ થાય આપણી સામે કે ગંગાજીના સોગંદ તો આપણને એટલો વિશ્વાસ આવે કે હવે આ ખોટું નહીં બનશે એટલો વિશ્વાસ આવે જો ગંગાજળથી કોઈ આવીને સોગંદ લે તો આપણને વિશ્વાસ આવે તો આ તો ગંગાધર છે જેને ગંગાને જતા પર રાખી છે એવા શંકર સ્વયં કહે છે
કે જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા હું સહી કરું છું તો તમારા મારા દુઃખનો નાશ થાય. આ ત્રીજું કારણ છે. ચોથું છે તમે કર્જ અથવા તો કોઈ દેવામાં હશો તો એ દેવામાંથી તમને મુક્તિ મળશે. કોઈમાંથી કોઈ બંધનમાં એવું એટલે કઈ પેલું નહીં ભાઈ તો દોડી નહીં જતા. દેવું એટલે દેવું કર્યું તો ચૂકવવું પડે પણ દેવું એટલે કોઈ એવું કર્જ જેમ તમે કોઈમાં બંધનમાં હો બંધનમાંથી મુક્તિ એ મળી શકે. માનસિક રોગ જે છે એમાંથી નાશે રોગ હરે સબ પીડા. માનસિક રોગમાંથી મુક્તિ થાય અને એટલા માટે વાલા આની આવશ્યકતા છે. ભગવાનને હનુમાનજી અત્યંત વાલા બહુ જ વાલા અને એટલા માટે ભગવાન પણ સહાય કરશે. ભગવાન રામના ગુણ ગાઈએ અને હનુમાનજીના ગુણ ગાઈએ તો રામ ભગવાન વધારે પ્રસન્ન થાય કે મારા ભગતના ગુણ ગાય છે. આમ ને ભક્ત વત્સલ ભગવાનનું નામ છે અને એટલા માટે થઈને ભગવાનનું નમસ્કાર ભગવાનનું બહુ જ વાલા હનુમાનજી. એક વખત નારદ મુનિ ભગવાનને કથા કરતા હોય ભગવાનના દર્શને બેઠા હતા. નારદ મુનિ આવ્યા છે જોયું છે કે કોઈ દેખાતું નથી અહીંયા. ભગવાન પર ધ્યાન જ નથી. પણ એક ચોપડી પડી હતી ને નારદ મુનિએ જોયું તો બધા ભગવતોના નામ હતા અને એટલા બધા ભગતોમાં પહેલું નામ નારદ મુનિનું. અને પછી બધા ભગતોની લાઈન હળાહળ બધે જોયું. નારદ મુનિએ તે જોયું કે આમાં હનુમાનજીનું નામ જ નથી ને શનિવાર હતો પાછો. એટલે નારદ મુનિ તો ખબર ચાલુ ચડાવવાની કેમ એટલે સીધા હનુમાનજી પાસે ગયા. હનુમાનજીને કહ્યું કે તમને કઈ ખબર છે ખરી? હનુમાનજી કે શું કે તમે તો બહુ રામ ભક્ત કહો છો પણ ભગવાનના ભગતોના લિસ્ટમાં તમારું નામ છે જ નહીં. હનુમાન દાદા કે આજે જવા બનાવી શનિવાર છે તો મને આ તેલ ચલાવવા માટે આવે છે પૂજા કરવા. ના જવાબ આપો. નારદ મુનિ કે અંદરથી પોસાતા હતા. કેમ? એનું પહેલું નામ હતું. નારદ મુનિનું પહેલું નામ હતું એટલે અંદરથી પોસાતા. હનુમાનજીને કહ્યું. હનુમાનજીએ કહ્યું કે એક કામ કરો ભગવાન પાસે જાઓ કે ભગવાનને કહો કે તમારી પાસે જે બીજી ડાયરી છે એ ડાયરી જુઓ. નારદ મુનિ અકળાયા ગયા ભગવાન પાસે. ભગવાનને કહ્યું ભગવાન મેં એવું સાંભળ્યું છે કે તમારી પાસે આ ઉપરાંત બહાર જે ડાયરી છે એ ઉપરાંત બીજી પણ ડાયરી છે એમાં નામો લખ્યા છે ભગતોના. ભગવાને કહ્યું તમને કોણે કહ્યું? તો કહે છે કે મને હનુમાનજીએ કહ્યું. ભગવાન બધી વાત સમજી ગયા અને ભગવાને પોતાના મંદિર પાસે રહેલી એક ડાયરી કાઢી અને નારદ મુનિના હાથમાં આપી. નારદ મુનિએ જોયું એમાં પહેલું જ નામ હનુમાનજીનું હતું. પછી બધા ભગતોના લિસ્ટ હતા. એટલે પછી નારદ મુનિ કે ભગવાન અહીંયા પણ કેટલી ડાયરી રાખવાની નીચે તો સમજા પણ અમને અહીંયા પણ પકડે ડાયરી કે યાર તમે પાર્સેલિટી કરો છે શું આ? ત્યારે કહ્યું ભગવાને કે નારદ મુનિ તમે જે જોયું એ સત્ય છે. જે બહાર ડાયરી છે એમાં ભગતોના નામ છે એમાં તમારું નામ છે પહેલું છે અને આ મારી પાસે જે ડાયરી છે એમાં હનુમાનજીનું પહેલું નામ છે એ. તો નારદ મુનિએ કહ્યું કે એનો ભેદ શું છે? ત્યારે ભગવાને કહ્યું કે આ બહાર જે ડાયરી છે તે ભગતો જે ભગતો મને યાદ કરે છે એના લિસ્ટ છે એમાં તમારું નામ કરેલું છે. ભગતો જે મને યાદ કરે એમાં પહેલું નામ. તો કે છે કે તમારી પાસે જે ડાયરી છે એમાં હનુમાનજીનું નામ પહેલું છે એનું રહસ્ય શું છે? તો ભગવાને કહ્યું કે એ ડાયરી એવું છે હું જે ભગતોને યાદ કરું છું એના નામ છે અને એમાં હનુમાનજીનું નામ પહેલું છે. આટલું બધું પ્રેમ હનુમાનજી પ્રત્યે છે. તો આવા હનુમાનજી હનુમાન ચાલીસા આટલા બધા ગુણ અને અનેકો ગુણ છે. આ મંત્ર છે પહેલા પણ કહું આ મંત્ર છે કોઈને દઈ શકાય અને જલ્દી કરી શકે એવું. કારણ કે આ આપણે હનુમાન ચાલીસાનું પઠન કરશું એની અંદર તમે શું કહેવાય મને ખબર નથી આજે પૂરું થાય કે કેમ. કારણ કે હું જિંદગીમાં પહેલી વાર હનુમાન ચાલીસાની આખી હનુમાન કથા જ પહેલી વાર મારા માટે પણ પહેલું છે તમારા માટે. એટલે કે આમાં કંઈ પેલું ભાગવત જેવું નહીં કે આપણે આજે પહોંચી જઈશું. મને ખબર જ નથી હું ક્યાં પહોંચીશું. કદાચ પૂરું પણ થઈ જાય અને કદાચ અધૂરું રહી તો પછી કામે પાછું નહીં તો પછી તમે કેટલા તો આપણે જમીને પાછા
એનો પહેલો દુહો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વરનવ રઘુવર વિમલ જસ જોદાયક પ્રચારી આની પર કથા કરીએ છીએ શ્રી ગુરુ ચરણ શ્રી કોણ શ્રી એટલે સીતામાતા એક દોરો આવે છે રામાયણની અંદર કે જ્યારે રામ લક્ષ્મણ અને સીતા જતા હતા તો રામ આગળ છે પાછળ લક્ષ્મણ બીજા છે પણ વચ્ચે શ્રી છે શ્રી એ કોણ સીતા તો હનુમાનજી પોતાના માતાજીને પણ અથવા તો તુલસીદાસજીને સીતા માતાને પણ યાદ કર્યા છે શ્રી ગુરુ હવે શ્રીની વાત કરીએ તો સીતાજી છે પણ ગુરુની વાત જ્યારે કરીએ ગુરુ ચરણ સુધી પહોંચીએ પહેલા ગુરુ શું છે એ સમજીએ દરેકના જીવનની અંદર અત્યંત મહત્વનું કોઈ પાત્ર આવતું હોય તો ગુરુ છે ગુરુ બિન ભવનિધિ તલઈ ન કોઈ જો વિરંચી સંકર્ષક હોય ગુરુ વગર ભવનિધિ યાને ભવસાગર કોઈ કરી શકતું નથી અરે વિરંચી એટલે બ્રહ્માજી અને શંકર હોય તો પણ ગુરુ વગર જોઈએ ગમે હોય કે છે કે ગુરુ વગર જ્ઞાન પણ નહીં પ્રાપ્ત કરી શકો અને ગુરુ વગર